દર્શક મિત્રો, સરકારે શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ શરૂ કર્યો એમાં સરકારે એવું કીધું કે 100% ભરતી કરી છે, એટલે 100% બાળકોને ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ આ એક આંકડા તમે જુઓ કે જેને કારણે તમને એમ થશે કે બધી પ્રાથમિક શાળાની જે સરકાર વાત કરે છે એની પાછળ જે દીવા પાછળનું અંધારું આ પણ છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં બુધવારથી સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને મુખ્યમંત્રી સહિતના જે બીજા બધા મંત્રીઓ છે એ જુદી જુદી શાળાઓમાં જઈને પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે ડાંગ જિલ્લામાં ગયા અને એમણે જે શાળાઓમાં બાળકો છે એમને પ્રવેશોત્સવ કરાવ્યો. હર્ષ સંઘવીએ સુરતની સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ કરાવ્યો અને બાળકોના પગ ધોયા અને આવું બધું જે કાર્યક્રમો હતા તે થયા. બહુ સારી વાત છે કે પ્રાથમિક શિક્ષણમાં બાળકોને એક ઉત્સાહમાં વધારો થાય છે અને એક સારો માહોલ ઊભો થાય છે, એ સારી વાત છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે સરકાર એવું કહે છે કે 100% ભરતી કરી દીધી છે શાળા પ્રવેશોત્સવમાં, એટલે પ્રાથમિક શાળાઓની અંદર. પરંતુ શાળામાં ભણાવનારાઓ ક્યાં છે? શાળાની અંદર ઓરડાઓ ક્યાં છે? કેટલીક શાળાઓ એવી છે કે જે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે. તો જે વિકાસની, જે સમૃદ્ધિની ગુજરાત વાત કરી રહ્યું છે એ પ્રાથમિક શાળામાં હજુ ઘણું બધું કરવાનું છે. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, સરકારે શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ શરૂ કર્યો એમાં સરકારે એવું કીધું કે 100% ભરતી કરી છે, એટલે 100% બાળકોને ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ આ એક આંકડા તમે જુઓ કે જેને કારણે તમને એમ થશે કે બધી પ્રાથમિક શાળાની જે સરકાર વાત કરે છે એની પાછળ જે દીવા પાછળનું અંધારું આ પણ છે. આપણા બંધારણની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક શિક્ષણનો હક, જે પ્રાથમિક શિક્ષકનો અધિકાર બધાને જ છે, એટલે પ્રાથમિક શિક્ષણ તો મળવું જ જોઈએ. પણ તમે જુઓ કે ગુજરાતની અંદર 1600થી વધુ શાળા માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી છે. 1600 જેટલી સ્કૂલ છે અને એની અંદર એક જ શિક્ષક આ બધી સ્કૂલો ચલાવે છે. પ્રાથમિક શાળાઓની અંદર હજુ પણ 21,729 જેટલા શિક્ષકોની ઘટ છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં હજુ 809 શિક્ષકોની ઘટ છે. આપણે છેલ્લા કેટલાક દિવસોથી જોઈએ છે કે ઘણા બધા ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે અને સરકારે હમણાં જાહેરાત બી કરી કે લગભગ 3 મહિનાની અંદર શિક્ષકોની ભરતી કરશે. બીજું કે અત્યારે જે નવી શાળાઓ મંજૂર થાય છે એમાંથી મોટા ભાગની, એટલે કે 90% શાળાઓ ખાનગી શાળાઓ હોય છે. ખાનગી શાળાઓ અઢળક ફી લે છે, નો ડાઉટ ઘણી બધી સુવિધાઓ બી આપે છે, સારું એવું શિક્ષણ બી આપે છે, પણ આ કામ સરકાર શું કામ નહીં કરી શકે? બીજું કે ગુજરાતની અંદર 5000 શાળાઓ એવી છે કે જેમની પાસે મેદાન જ નથી અને 3 વર્ષની અંદર 151 શાળાઓ મર્જ થઈ ગઈ અને લગભગ 600 જેટલી પ્રાથમિક શાળાઓને મર્જ કરી દેવામાં આવી. આપણે જિલ્લા વાઇઝ વાત કરીએ તો કચ્છની અંદર 1510 શિક્ષકોની ઘટ છે, દાહોદમાં 1179 શિક્ષકોની ઘટ છે, બનાસકાંઠામાં 1028 શિક્ષકોની ઘટ છે, મહીસાગરમાં 812 અને રાજકોટમાં 725. આ આંકડા સરકારે પોતે વિધાનસભામાં આપેલા આંકડા છે. બીજું કે સુપ્રીમ કોર્ટે 2009ની અંદર એવો ચુકાદો આપેલો કે બહુમાળી ઇમારતોમાં 3જા માળે અને 3જા માળથી ઉપર કોઈ પણ શાળા ચલાવી શકાય નહીં, આવી શાળાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, એવો સુપ્રીમ કોર્ટે 2009માં ચુકાદો આપેલો. પણ આજની તારીખે પણ 161 શાળા એવી છે કે જે 3જા માળે અથવા 3જા માળેથી ઉપર ચાલે છે અને 341 શાળાઓ એવી છે જેમાં માત્ર એક જ ઓરડો છે. દર્શક મિત્રો, આની અંદર સવાલ એ ઊભો થાય છે કે સરકાર પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરે છે, સારી વાત છે, એમાં કંઈ વાંધો નથી, પરંતુ તમે
જ્યારે એવા ઢોલ નગારા પીટો છો કે ગુજરાત નંબર 1 છે, ગુજરાત સમૃદ્ધિમાં આગળ છે, ગુજરાત આમ છે, ગુજરાત તેમ છે, તમે ઢોલ નગારા પીટ્યા જ કરો છો અને 28 વર્ષથી ગુજરાતમાં તમારું શાસન છે, તો તમે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે જે સુવિધાઓ જોઈતી હોય એ બધી સુવિધાઓ શું કામ પૂરી નથી પાડી શકતા? નો ડાઉટ બીજી એક સારી સાઇડ એ બી છે કે સુરત અને વડોદરા જેવા શહેરોની અંદર સરકારી શાળામાં પ્રવેશ લેવા માટે વાલીઓની લાઈન પણ લાગે છે, એ પણ એક સારી વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે, જે શિક્ષણ રાજ્યને સુધારો લાવી શકે એ શિક્ષણ ઉપર હજુ સરકારે ઘણું બધું કરવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.